આ ઘટના બાદ ક્યારેય તમે તમારા ઘરે કામે આવતા કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ નહીં મૂકી શકો, કારણ કે કોઈ પણ મજૂરી કામ માટે આવેલી વ્યક્તિ ક્યારેક તમારી સારી આર્થિક સ્થિતિને અંજાઈને ક્રાઇમ કરવા પ્રેરાઈ જતી હોય છે. અને આવું જ કંઈક બન્યું હતું અમદાવાદમાં, જ્યાં એક 4 વર્ષના બાળકનું અપહરણ થયું, તે પણ ખંડણીની લાલચમાં. વીસ વર્ષનો નરોડામાં રહેતો દીપક અને 20 વર્ષનો મૂળ ઓરિસ્સાના બીકો, આ બંને એ જ શખ્સો છે જેને ખંડણીની લાલચમાં 4 વર્ષના જયવીરનું અપહરણ કર્યું, જેનું શુક્રવારના રોજ અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણ થયાના થોડા જ કલાકોમાં અપહરણકારે 3 લાખની ખંડણીનો ફોન કર્યો અને સાથે ધમકી આપી કે જો પોલીસને જાણ કરી તો જયવીરને ખતમ કરી નાખીશું. પરંતુ જયવીરના પિતા મહેન્દ્રસિંહ પ્રજાપતિએ અપહરણકારોનો ખોફ રાખ્યા વિના પોલીસને જાણ કરી અને ત્યારબાદ પોલીસે શરૂ કર્યું ઓપરેશન જયવીર. પોલીસ અપહરણકારોએ પૈસા આપવા માટે આપેલા જુદા જુદા લોકેશન પર સતત વોચ રાખી અને અંતે 13 કલાકની વોચ રાખ્યા બાદ પોલીસે નરોડાની ગેલેક્સી સિનેમા પાસે જયવીર સાથે રૂપિયા લેવા આવેલા આ બંને અપહરણકારોને ઝડપી પાડ્યા. ये काम दीपावली बहन ने छोड़ दिया. एक दिन 4-5 दिन पहले नंबर ले गया थे मेरे पास. ये आप सामने पकड़े गए तो मालूम करी नहीं, यही फोन करके पैसे मांगे थे. हाँ, फोन करके कहाँ पे पैसे देने के लिए बोला? गैलेक्सी टाकीज पे. અપહરણ કરવા પાછળનું કારણ એ પહેલાથી ટાર્ગેટ કરેલ હતું કે આ જે છોકરા છે એના ફાધર મજૂરીની કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને એ પાસેથી પૈસા પડાવવા માટે જ આ ગુનાહિત કૃત્ય આચરેલ હતું. સૌથી મહત્વની વાત અને પોલીસ માટે મદદરૂપ થયેલી કડી સાબિત થયા આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કઈ રીતે જયવીરનું અપહરણ કર્યો તેની ઘટના કેદ થઈ હતી, જેમાં જયવીર બરફનો ગોળો ખાવા ઘરની બહાર નીકળ્યો ત્યારે તેમના જ ઘરે કામે આવેલા દીપક અને બીકોએ જયવીરને તેના પિતા પાસે મૂકી જવાની વાત કરીને ઉચકી લીધો હતો અને ત્યારબાદ શટલ રિક્ષામાં અપહરણ કરીને લઈ ગયા હતા. અને બીજી મહત્વની વાત તો એ છે કે અપહરણના આ કાંડમાં પકડાયેલા આ બંને શખ્સો થોડા જ સમય પહેલા જ જયવીરના ઘરે મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યારબાદ ઘરની આર્થિક સ્થિતિ સદ્ધર જોઈને તેને ઘડ્યો હતો આ આખો અપહરણનો પ્લાન. ત્યારે આ ઘટના પરથી એ લોકોએ ચેતી જવા જેવું છે જે ગમે તે અજાણ્યા લોકોને આપી છે કોઈ પણ ઘરનું કામ. કેમેરામેન મનીષ અને જેમીન સાથે કૃષ્ણા દેસાઈ, GSTV, અમદાવાદ.